નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતમાં ચૂંટણી પંચની સ્થાપના 25મી જાન્યુઆરી 1950ના રોજ થયેલ હોય દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત તારીખ 25મી જાન્યુઆરી 2024ના રોજ કલેક્ટર કચેરી પાલનપુર મુકામે નિવાસી અધિક કલેક્ટર CP પટેલના અધ્યક્ષસ્થાને 14મા જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને નવા નોંધાયેલા મતદારોને મતદાન કાર્ડ આપવામાં આવ્યા હતા. જિલ્લા નિવાસી અધિક કલેક્ટરે રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે ભારતીય બંધારણના ઘડવૈયાઓને ભારતના નાગરિકોને કોઈપણ પ્રકારના ભેદભાવ સિવાય તમામને મતદાનના અધિકારો આપ્યા છે. તેમણે મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે મતદારોએ પોતાનો સાચો મત વ્યક્ત કરવો જોઈએ અને તે માટે આગળ આવવું જોઈએ. તેમણે નવા નોંધાયેલા મતદારોને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે આપણને જ્યારે બંધારણે મતદાનનો અધિકાર આપ્યો છે ત્યારે આવનારી તમામ ચૂંટણીઓમાં મતદાન કરી આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવીએ. નિવાસી અધિક કલેક્ટરે મતદાન નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં શ્રેષ્ઠ મતદાન નોંધણી અધિકારી તરીકે કામગીરી કરનાર 8 થરાદ વિધાનસભા મતદાર વિભાગના નાયબ કલેક્ટર તુષાર કેચાની, 15 કાંકરેજ વિધાનસભા વિભાગના મદદનીશ નોંધણી અધિકારી તરીકે મામલતદાર BJ દરજી, 12 પાલનપુર વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ પ્રાંત કચેરી પાલનપુર ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર હર્ષાબેન પ્રજાપતિ, 8 થરાદ વિધાનસભા મતદાર વિભાગમાં ફરજ બજાવતા BLO સુપરવાઇઝર ગણપતભાઈ R જોશી, 8 થરાદ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભાગ નંબર 107 ડુઆમાં BLO તરીકે ફરજ બજાવતા શિક્ષક કિરીટકુમાર K પ્રજાપતિ, 12 પાલનપુર વિધાનસભા મતદાર વિભાગમાં ફરજ બજાવતા કેમ્પસ એમ્બેસેડર દિનેશભાઈ N ચૌધરીનું નિવાસી અધિક કલેક્ટરના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. વધુમાં આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર દ્વારા સેવા મતદારો અને દિવ્યાંગ મતદારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકોએ હું ભારત છું વિષયક શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી હતી અને લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.